કરતા પણ મૂલ્યો જે છે ને વધારે મહત્વના છે, એ તમને ટકાવી રાખે છે. એક એ વાત કહું તમને હું, એ મૂલ્યવાળી તમે નીકળી મને યાદ આવ્યું. મારા પ્રાથમિક શાળાના શિક્ષક હતા એક, બરાબર, અને હાઈસ્કૂલમાં એ બંને પતિ પત્ની. એના ભાઈ હાઈસ્કૂલમાં મારા શિક્ષક ને બેન છે એ પ્રાથમિકમાં. બરાબર. એમનો દીકરો છે એ મારા સાથે ભણે. ઓકે. આમ બંને સાથે ભણીએ. હંમેશા મારો પહેલો નંબર આવે, એનો બીજો આવે, પણ 1 કે 2 જ માર્ક્સનો ફેર. બરાબર છે. એના મમ્મી શિક્ષક છે. અચ્છા. ત્યારે તો પીરિયડ પદ્ધતિ નહીં, બરાબર, બધું જોવાનું પેપર એને હોય. પણ એ 1 માર્કનો જે ફાસલો હતો ને, એ કોઈ દિવસ મારામાં ઘટ્યો નથી કે એમાં બચ્યો નથી. હું નાની હતી ને ત્યારે મને એ વાત નથી સમજાતી. હજી અત્યારે યાદ કરું ને તો મને એમ થાય છે કે મને કેવા શિક્ષકો મળ્યા ને. એ પછી જ્યારે હું શિક્ષક બની ને ત્યારે મને સમજાણું કે આટલી બધી પ્રામાણિકતા અને પ્રામાણિકતા ટીચરમાં, એટલી બધી પ્રામાણિકતા હતા છતાં ત્યારે એને બતાવ્યું નથી. ત્યારે મને સમજાણું. ઈ પાઠ હવે હું કોઈ દી ભૂલું નહીં. ઈ મારામાં આવે જ નહીં. મારે કરવું હોય ને તોય નહીં થાય. ઈ પ્રામાણિકતા જ રહે. બરાબર છે. ખરેખર આચરણથી જે જોયેલું હોય, અનુભવ્યું હોય ને ઓટોમેટિક આચરણમાં આવી જ જાય. એટલે એ મને અત્યારે મારી આંખમાં પાણી આવી જાય છે કે કેટલું એવા શિક્ષકો મને મળ્યા હતા એમ, આટલા સારા. એટલે એક કહી શકું ને કે કોઈની જીવનમાં એક શિક્ષકનો રોલ કેટલો મહત્વનો છે કે એક શિક્ષક જો એટલું સેટ કરી દે ને પોતાનું ઉદાહરણ, તો એનું વિદ્યાર્થી એને કદાચ આજીવન યાદ કરે. એમના પોતાના આજીવન યાદ રહે એમ. હવે હું તો કોઈ દિવસ એને મને ગમે ત્યારે કંઈક હોય એટલે તરત જ એ યાદ આવે એમ. અને મને મારી જિંદગીમાં દરેક શિક્ષકો મળ્યા ને એવા છે. એટલે કહેવાય ને કે ભાઈ શિક્ષકો એમનું જે જીવન છે એટલું તો જીવે છે, પણ એમના જે મૂલ્યો છે ને એ સદાય એમના વિદ્યાર્થીઓમાં જીવતા રહે છે. કારણ કે એ આચરણથી આવે છે. એણે એવું કીધું હોત કે પ્રામાણિકતા રાખવી તો અત્યારે કદાચ આપણે ભૂલી ગયા.